છે, સમુદ્ર કાંઠાની આ ભૂમિ છે એ અતિ પવિત્ર છે. ને ભગવાન રામને એમ થયું કે હું લંકા જીતવા માટે જાઉં એ પહેલા આ સુંદર રળિયામણી ભૂમિ ઉપર શ્રી શિવજીની સ્થાપના કરું. અને પંડિતોને બોલાવવામાં આવ્યા છે. મંત્રો દ્વારા વિધિપૂર્વક એ જગ્યાએ લિંગની સ્થાપના કરવામાં આવી. સ્વયં રામે પોતાના સ્વહસ્તે ભગવાનની સ્થાપના કરી, એટલે આપણે એને રામેશ્વર ભગવાન નામ આપ્યું. બોલીએ રામેશ્વર ભગવાન કી જય. રામેશ્વરનું ખૂબ મહત્વ છે કે તમે એને દર્શન કરો તોય ઘણું છે. જો તમે ગંગાજી લાવીને ભગવાનને ઉપર અભિષેક કરો તો અતિ ઉત્તમ. તમે ભગવાનના સામીપ્યમાં રહો તો તમે ભગવાનમાં સમાઈ શકો. આવી સુંદર મહિમા